વિરમગામ કેન્દ્ર ખાતેથી સરકારે જે ટેકાના ભાવે ડાંગર ખરીદી એ ખરીદીનું કૌભાંડ 31 ડિસેમ્બર 2024ના રોજ ઉજાગર થયું. ગઈકાલે વિરમગામ કેન્દ્રથી જે ડાંગર ખરીદાણી સરકારે ખરીદી એ ખેડૂતોને પૈસા નથી મળ્યા, એટલે ખેડૂતો ગઈકાલે એટલે કે 19 તારીખે વિધાનસભા સુધી પહોંચ્યા અને દાદાની સરકારને વિનંતી કરી કે અમે તમને ડાંગર આપી છે, અમને પૈસા આપો. દાદાની સરકારે અમારી સાથે દગો કર્યો છે એવું સ્પષ્ટ એને કીધું. કોઈ સુફિયાન મંડલી નામના ભ્રષ્ટ લોકોના મોઢા જોઈને વિરમગામ દેત્રોજને માંડલના ખેડૂતોએ ડાંગર નથી વેચી. માત્ર ભાજપાની સરકાર ઉપર ભરોસો મૂકી અને ડાંગર વેચી છે અને ભાજપાની સરકાર એને ડાંગરનો ભાવ આપતી નથી, એના નાણાં ચૂકવતી નથી. એક બાજુ ડાંગર ખરીદીની વાહવાઈ લૂંટવી છે તો બીજી બાજુ એના ભ્રષ્ટાચારની જવાબદારી નથી લેવી. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જેટલી ટેકાના ભાવે ખરીદી થઈ, કોઈ પણ જણસ હોય, એમાંની એક પણ એવી ખરીદી નથી કે જેને ભ્રષ્ટાચારનો અંજામ ન આપ્યો હોય, એમાં એફઆઈઆર ન નોંધાણી હોય, એની અંદર કઈ બીજું ત્રીજું ના બન્યું હોય, એસઆઈટી ના નિમાણી હોય. આ ભાજપાની ડબલ એન્જિનની દાદાની સરકારની આજની ફલશ્રુતિ છે. કોઈ ખેડૂત તમને ટેકાના ભાવે જ્યારે ખરીદીની તમે એક લાલચ આપો છો, અમે તમને ટેકાના ભાવે ભાવ ઊંચો આપશું, એ લાલચમાં આવી અને ખેડૂત તમને ડાંગર વેચે છે તો કોઈ અધિકારીના મોઢા જોઈને ખેડૂત નથી આપતો. દાદાની સરકાર ઉપર ભરોસો મૂક્યો છે કે અમને નિયત સમયે નાણાં મળી જશે એટલે ખેડૂતોએ તમને ડાંગર આપી છે અને એ ડાંગરના પૈસા 1 વર્ષ કરતા વધુ સમય થશે. આજની તારીખે ખેડૂતો એ પોતાના નાણાં લેવા માટે વિધાનસભા સુધી હાથ કરી અને કરગરે છે. દુર્ભાગ્ય છે ભારતીય જનતા પાર્ટી સરકાર વતી જે ફલશ્રુતિ ખેડૂતને ભાગે, વિરમગામના ખેડૂતો ભાગે આવી છે. બીજી બાબત, જે ખેડૂતોએ ડાંગર જ વાવી નથી, એવા ડાંગર નથી વાવી એવા ખેડૂતો, ખોટા ખેડૂતો કાગળ ઉપર ઉભા કરી અને એના બેંકના ખાતામાં લાખો રૂપિયા અને કરોડો રૂપિયા જમા થઈ ગયા છે. આ તપાસ કરવાનું પણ આ ભાજપાની સરકારને અને દાદાની સરકારને સૂઝતું નથી. એમાંથી બારોબાર પૈસા ઉપડી ગયા. અસલ જે ખરેખર ખેડૂતોએ ડાંગર આપી છે એ નાણાંથી વંચિત છે. અમે ભાજપાની સરકારને છેલ્લા 2 મહિનાથી એકની એક વાત કે આ વિરમગામ કેન્દ્ર ઉપરથી ડાંગર ખરીદી કરી એ પછી ખેડૂતોને તમે પૈસા કેમ નથી આપતા? જે આરોપીઓ પકડાણા છે એ પૈકીના 3 અને 4 ફરાર છે. એ ફરાર આરોપીઓ છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને, મોટા આગેવાનો એને તરફદારી કરે છે એવું વિરમગામ, માંડલ અને દેત્રોજના ખેડૂતોએ ગઈકાલે વિધાનસભાના દરવાજા પાસે કીધું. છતાં પણ આ ભાજપાની સરકારમાં બેઠેલા તંત્ર અને સરકારી મિશનરીને શરમ જેવી કોઈ ચીજ નથી. અમારી ફરી ફરીને લાગણીને માંગણી છે, જે ખેડૂતોએ તમને ડાંગર આપી છે, વેચી છે, એને તમે પૈસા આપો અને જે ખોટા ખેડૂતના ખાતામાં પૈસા જમા છે એ ખાતાનું સંશોધન કરો. એને પૈસા ઉપાડીને કોને આપ્યા હતા એને પણ સંશોધન કરો અને તમામ ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરી અને એના ઉપર સખત કાર્યવાહી કરો. અને બીજી બાબત, જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોની સાથે આ ભ્રષ્ટાચારને અંજામ આપવા માટે જોડાયેલા છે એ તમામ ઉપર ફરિયાદ દાખલ થાય.